હે આયુષ દવાખાને જવાનું છે કેમ તો કે જાવ લેવા તા કપડા ને લેવા મોડું થઈ જશે 9 તો વાગી જાય ને યાર ડુંગળી પણ પાકી જશે સરસ મજાની ડુંગળી છે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો મારા ખ્યાલથી તમે બધા મજામાં જશો ને હું પણ આજે મજામાં જ છું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં તો બધાને જય ખખી બાપુ જય માં મંગલ જય માં ગેલ તો આજ તો જો મેં વાહિંદું થોડુંક કરી નાખ્યું છે અને થોડુંક કરવાનું બાકી છે અને આજ તો સવારમાં વહેલા જાગી ગઈ હતી એટલે રસોઈ તો બની ગઈ છે અને વાહિંદું કરવાનું ચાલુ છે તો અડધું બની ગયું છે ને અડધું કરવાનું બાકી છે ને આયુષને આરતી અત્યારમાં બહુ કવર આવે છે આજ તો કોને ખબર એને હું શું હોય આજ તો બહુ કવરાવવા મળ્યા છે કેમ કવરાવો છો આરતીયા હું શું કટ વાગી ગયો કટ પગું છો દુખે અહીં વાગી ગયું અરે અરે જ્યારે અહીંયા વાગી ગયું છે જો લાસરું કાઢી નાખ્યું છે ને આયુષભાઈ તમારે શું છે હે તો આજ તો જો વિજય નાઇટ એન્ડ ફ્રેશ થઈ જશે ને કારખાને જવા તૈયાર થઈ જશે ને એને થાય છે આજ તો મોડું કેમ કે આજ 8:45 થઈ જશે ને જે ગામમાં પૂછે તો 9:15 જેવું થઈ જશે તો આજ તો જઈ ઉતાવળે લબડક સબડક જાય છે ક્યાં જાવ છો હે ક્યાં જાવ મોડું થઈ ગયું છે 9 તો વાગી જાય ને યાર એવું છે હું કારખાને ખેતરમાં દાડી આવી ગયા એવું છે હા મિત્રો પડખેના ખેતરમાં ડુંગળી કાઢવાનું ચાલુ છે તો ત્યાં દાડી અત્યારે કારને આવી જશે તો એ બધા ડુંગળી લેવા માંડ્યા છે ને જે અમારે લેવાની છે પણ અમારે ગુરુવાર પછી લેવાની છે ને આજ તો જો નેરમાં પાણી આવી ગયું એટલે ઘઉં પી જશે ને ડુંગળીમાં કંઈ પાવાનું નહીં તો બીજું કંઈ પાણી છે નહીં પાવાનું ખાલી ડુંગળીને ઘઉં હતા તો ઘઉં એ પી જશે ડુંગળી કંઈ પાવાની નથી કેમ આયુષને કેમ રોવું આવે છે યાર બહુ કવર આવે છે આયુષ હા કેમ રોવું આવે કવર આવે છે આયુષ ઠીક હે આપણે બોલ છે મારે જાવ કારખાને ભાઈ તો હવે આમ મોડું થાય છે બહુ જ તો વિયો જાવ કે કડીક રહી જાવ કે 5 મિનિટ રહી જાવ ને બીજું 5 મિનિટ રહી જાવ તો 5 મિનિટમાં અહીં કડીક ઘેરે છું તો આપણે વિડીયો એને બનાવી નાખીએ પછી વિયો જાવ કારખાને નહીં તો ત્યાંથી મોડું થાય ને મોડું થાય બે ભેગું થાય છે હા આજ તો હમણાં 2-3 દિવસથી હાવ બધું ડી માલે છે કેમ કે આ વિજયને શરદી ને એવું થઈ ગયું હતું ને ગળામાં બહુ દુખતું હતું એટલે એને કાંઈ બહુ બોલવાની ઓલું હતું નહીં ને ગળામાં દુખતું હતું ને શરદી હતી એટલે શ્વાસ લઈ શકતા નહોતા એટલે આપણે 2-3 દિવસથી લાઈવ બંધ હતી ને લાઈવ કાંઈ કરી નથી ને વિડીયોમાં કંઈ બહુ મજા આવતી નથી તો આ પાછો વિડીયો તો બનાવીએ છીએ કાલે બનાવ્યો આજે બનાવ્યો તો પણ લાઈવમાં બંધ રહી છે કેમ કે સાંજે એને વધારે શરદીનું પવન ઓછો પડી જાય ને શરદીનું કામકાજ વધી જાય છે અને શ્વાસ લેવાનું હાવ બંધ થઈ જાય છે એટલે લાઈવ કરતા નથી ને વિડીયો તો બનાવીએ છીએ તો આજથી પાછા એવું લાગે છે આજથી લાઈવ કરવી જોઈશે કેમ કે હમણાં હાવ કલાકોને ભાવ ઓછો આવવા માંડ્યું છે ને ટાઈમ હવે બહુ ઓછો છે અમારી પાસે કેમ કે હવે ઝાઝો ટાઈમ છે નહીં કાં હા ઓછો ટાઈમ છે હવે એવું છે કાંઈ હાલો ટાટા કહી દો દઈશ ટાટા આવજો ટાટા તાર બોર ખાવાને તો જો મિત્રો નેર આવી હતી તો ધોરિયો ને એવું બધું પલળી ગયું છે એટલે થોડું પાણી આમ કેટલા સમયથી બધું કોરું હતું એટલે પાણી આવે એટલે પહેલાં તો એ જમીન સૂંઘી જ લે પાણી તો કેટલું બધું પાણી જમીને સૂંઘી લીધું છે ને નેરમાં બહુ કાંઈ ખાસ પાણી આવતું નહોતું આ બધું જો સૂંઘી લીધું પાણી એમને કવડો મોટો ધોરિયો કર્યો તો આ ધોરિયામાં પાણી હમાતું નહોતું એટલું પાણી હતું ને આ રતાળા બહુ મસ્તીના થઈ ગયા છે સરસ મજાના રતાળા થઈ ગયા હવે જો હવે હાવ પાક ઉપર આવી ગયા પાકી જ ગયા છે આમ તો હુકાવાય મીડા છે હવે પાકી જ ગયા બસ આ છેલ્લું પાણી હતું આ પાઈ દીધું છે ને હવે પછી આ પાણી પી ગયું ને હવે થોડાક 15 દીમાં ઘઉં વાઢવાના થાય વાઢવા તો નથી જ કેમ કે આની અંદર કૂતરા છે એટલે એ બહુ કવરાવે દાડિયા કોઈ થાય નહીં ને ઘરના કીધે વઢારે નહીં એટલે આપણે ઓલું મોટું કટર આવે ને એ મરાવવાનું છે આમ ખટારા ટાઈપનું આવે બહુ મોટું એ મરાઈ દેવાનું છે એટલે કાંઈ એમાં વાઢવા પડે નહીં કાંઈ હલરે કાઢવા પડે નહીં કાંઈ નહીં ઓટોમેટિક નીકળી જાય આપણા ઘઉં તો તૈયાર થઈ જાય નીકળીને ને કાંઈ બહુ કચરો બસરો એમાં આવે ને તો આપણે ઘઉં કટરે કઢાવવાના છે ને રતાળા તો મસ્તીના થઈ ગયા છે હવે સરસ મજાના રતાળા થઈ ગયા છે ને ડુંગળી પણ પાકી ગઈ છે તો હું તમને ડુંગળી બતાવી દઉં કે કેવી ડુંગળી આપણે પાકી જઈને કવડી કવડી ગાંઠ થઈ ગઈ ને કલરમાં એમ સારી છે ને ગાંઠે બહુ મોટી મોટી છે ને ભાવ આવી જાય તો સારું ન કરતો પણ મરાઈ ગયા જો આ ડુંગળી આપણે અવડી થઈ ગઈ છે સરસ મજાની ડુંગળી છે બે કાને પાણી વધી ગયું છે જો અહીં કેવું થઈ ગયું હાવ થોડું પાણી વધી ગયું છે આપણે તો કાંઈ હાલે નહીં આમાં ખેડૂ કે એમ આપણે કરવાનું હોય ખેડૂ કે પાણી પાવ તે મેં પાયા રાખ્યા તે પાણી થોડું વધી ગયું છે ને ડુંગળીમાં થોડુંક આમ ઓલો પીળાશ ઉપર થઈ ગઈ છે નકર ડુંગળી તો લાલ સમ જેવી છે ને રાય જોવે બધી પાકવા આવી છે થોડીક અમથી રાય ખાવા કરી હતી રાય જો પાકી ગઈ
કવડી કવડી હિંગું આવી ગઈ, રાય પાકી ગઈ ને હવે થોડુંક લસણ હતું તે લસણ થોડુંક પાક ઉપર આવી ગયું છે. તો અહીંયા લસણ છે, થોડુંક અમથું ખાવા પૂરતી કર્યું હતું ને મૂળા તો હાવ ગઢા થઈ ગયા. જો મૂળા હતા લાટ પણ ખાવાવાળું હતું નહીં કોઈ. થોડીક માંડવીના છોડવાય છે, ઉનાળું માંડવી કહેવાય. ગવાર કેવો મસ્તીનો છે, લીલો સમ જેવો ઉનાળો. અને અહીંયા મકાઈના છોડવા 3-4 છે, જો ડોડા ખાવા થશે. તો હાલો હવે જાય છીએ, કેમ કે વિજયને આરાધ્યાને આયુષ તઈને હમા આવે છે. આપણી ડુંગળીમાં તો રોગ આવી ગયો, એવું થાય. આ જો નિયર આવીને તો આ બધો રસ્તો મારો હાવ હાલવાનો હતો, એ બધો ખરાબ કરી નાખવા. એ પાટિયું મેકીને આમાં હાલવું પડે એવું છે. આરાધ્યાની તો હાલી ન હોય. હાલ આરાધ્યા બેન, આમ હાલ. અત્યારે અચાનમાં બોર ખાવા મળ્યા. આ આયુષભાઈ હું હાઈ ક્લાસ આપી દીધું. હીરા ગામમાં આવે તમારે યારે ઠેક. હા લેતા જાઓ આયુષભાઈ, હાઈ ક્લાસમાં જોતા આવડે તમને? હે ઠેક, હાલો તો ઉપડો જાવ હીરા ગામમાં. હાલો ફેમિલી, તો આપણે ફૂલ ટાઈમ થતો જાય છે. કારખાને જવામાં બહુ મોડું થઈ ગયું છે. આજે હીરા બને કે ન બને, હવે શેઠે વાટે છે કે ભાઈ આવ્યા કેમ નહીં જી, તો ફોન ન કરે તો સારું. નહીં તો પછી કે ભાઈ આવ્યા કેમ નથી, આ મોડું. તારે દવાખાને જવાનું આવીશ ને? હે આવીશ, તારે દવાખાને જવાનું છે? આયુષ, તારે દવાખાને જવું નહીં? એને ન જવું, તારે જવું? હા એવું તો ભાઈ થોડું થોડું રહેવાનું છે, કારણ કે શરદી તાવ ને વાયરા એવા છે એટલે તાવ ને શરદી બધું આવશે. કાંઈ મારી હમું જોઈ વખત તું આયુષ, આયુષ એ લાવ કપ ખકડે કપડા હે ને લગ્ન ના કપડા. લગ્ન ની વાર છે, 12 તારીખે લગ્ન આવે તો કપડા 12 તારીખ ઉપર 11 તારીખે જાવું. 11 તારીખે કેમ? પછી કોણ દે? એક દિમાગ એક રાતમાં ગમે કપડા સીવના, ગમે એવા કપડા સીવવાનો હોય એક રાતમાં સીવાય. બગાડે કાંઈ 400 રૂપિયા 500 રૂપિયા બોલે લેતા એક જોડ ના કાંઈ. હા ઈ પછી એને દેવા એને કરતા એક જોડ બીજા નો આવી દે નવા. હા ઈ વાત હાચી. તો થોડાક દી ખમો પછી જાય પછી ને જાવ તો કેદી જાવ? રજા રહી તે દી ભાઈ ડુંગળી અહીંયા ખેંચવાની ચાલુ થઈ જાય. શુક્રવારની ગુરુવારની ખેવાની, શુક્રવારની તો હું યાર ખેવા મળું ને. કામ જ કરવાનું, કામ તો કરવું પડે. એમને કાઈ લઈ નો દી કપડા. આરે જે તાર લેવા કપડા ને લેવા ને? નહીં તારે આઈશ ને લેવા ને? લેવા તાર કપડા ને લેવા ને? હા તાર લેવા આઈશ. એને તો રેડીમેડ લેવાના હોય, એને કાઈ સીવડાવવાના જરી બોલતા આવડી ગયા. હા એમ કરે. તો આપણે લગ્નમાં આપણે ત્યાં જાહું ને વાડીએ, આપણે હથરા જવાનું છે ને તેથી લેવું. બરોબર બરોબર કે હે? કેમ? હવે તો આમ છે આપણે એક દિન ખાલી એક દિન ઓલું કહીને આવી જવો. શું છે તારે કપડા લેવા જવું? કાંઈ ભાઈ હવે એ કે આ કપડા લેવા જવું હે? કપડા લેવા જવું આપણે? આમ જો આટલી હતરા જવાનું છે ને, સમૂહ લગ્ન આવે ને તે સમૂહ લગ્નમાં જાવ. બરોબર બરોબર, સમૂહ લગ્નમાં જાવ તો કાંઈ નહીં ન બોલે તો ભાઈ. હવે મારે આમ તો ફૂલ ટાઈમ થઈ ગયો, હું તો જાઉં કારખાને. બોલ તારે કાંઈ નહીં, આપણે કઈ ફેર નહીં પડે. હાલ તો ભાઈ હું જાઉં કારખાને. હવે તો એને જાઉં છું કપડા લેવા, તો આપણે મળીશું પાછા. તો બપોરે જમવા આવું, ઘરે જમવા ન આવું? હે એવું છે? તો સારું હાલો હું જાઉં કારખાને. તો મળીશું પાછા આવતીકાલે એક નવા વિડીયોમાં. તો વિડીયો કેવો લાગ્યો કહેજો કોમેન્ટમાં, અને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર આવડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સારું હાલો, બાય બાય.